લોકતંત્રના કાળા દિવસ સમાન સંવિધાન હત્યા દિવસ નિમિત્તે પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે કાર્યક્રમ યોજાયો। પોતાની સત્તા બજાવવા માટે દેશમાં આજથી 50 વર્ષ પૂર્વે ભારતીય લોકતંત્રના કાળા દિવસ સમાન સંવિધાનની હત્યા કરવામાં આવી હતી, જે આપણા ઇતિહાસ અને આઝાદ ભારતમાં કાળી ટીલડી સમાન છે। જે તે સમયે વિરોધ કરનાર નેતાઓ સહિતના આગેવાનોને RSS સહિતના સૌને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા। આ દિવસને કાળા દિવસ તરીકે આજે મનાવવામાં આવી રહ્યો છે। ત્યારે શહેરના આજવા રોડ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાળા દિવસ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લની આગેવાનીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી, મેયર પિંકીબેન સોની સહિતના રાજકીય આગેવાનો તથા કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા। આજથી 50 વર્ષ પહેલા દેશના લોકતંત્રના ઇતિહાસની એક કલંકિત ઘટના તત્કાલીન સરકાર અને વડાપ્રધાનશ્રીની સત્તા લાલસા તથા સરમુખત્યાર માનસિકતાના પરિણામે બની। દેશના માર્ગદર્શક એવા આપણા સંવિધાનને ગળે ટૂંકો દેવાનો કલંકિત કાલખંડ કટોકટી લાગુ કરીને તેમણે કર્યો। આજે સંવિધાન હત્યા દિવસને 50 વર્ષ પૂર્ણ થયા છે। વિશ્વ નેતાની યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિશ્વમાં વિકસિત લોકશાહી રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત થયેલા ભારતની આજની ને આવતીકાલની પેઢી આ સંવિધાન હત્યા દિવસથી પરિચિત થાય, ભવિષ્યમાં આવી કોઈ કલંકિત ઘટના દેશના લોકતંત્ર ઇતિહાસમાં ન બને તે માટેની લોક ચેતના જાગે તેવા હેતુથી આદરણીય વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આ સંવિધાન હત્યા દિવસ આપણે મનાવી રહ્યા છીએ। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ માટે આ વર્ષ ખૂબ મહત્વનું પણ છે। આ વર્ષે બંધારણ સ્વીકારના 75 વર્ષ, સરદાર સાહેબની જન્મ જયંતિના 150મું વર્ષ, ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ, અટલ બિહારી વાજપેયીજીના 100મી જન્મ જયંતિ આ વર્ષે આપણે ઉજવી રહ્યા છીએ। સાથે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં દેશમાં કટોકટો લાગુ કરવાના કલંકિત અધ્યાયને પણ આજે 50 વર્ષ થઈ રહ્યા છે।